સ્વામિનારાયણ ભગવાનની જય. ભારતની ભૂમિ એમાં ગુજરાત સૌરાષ્ટ્રની ધરા પર સંતો શૂરવીરો દાતારો એટલા થયા છે કે નામ લેતા પાર ન આવે. એ સોરઠ ધરા સો હામણી જ્યાં ગઢ જૂનો ગિરનાર અને શુરા સંત દાતા નિપજાવતી અમારી હોરઠ રતનની ખાણ. આ શુરા સંત દાતાર અને નિપજાવતી અમારી હોરઠ ધરાની આ ખાણ છે. હે અમર નામ ઇતિહાસમાં, હે અમર નામ ઇતિહાસમાં વળી શાસ્ત્રોમાં પ્રમાણ. હે ગુણ લાગાતા મન હરખાવતા અરે વંદન વારંવાર. હે બિલખે શેઠ સગાળશા ને સંગાવતી પુત્રને ખાણીએ ખાંડતા હરખે ગાય હાલરડા આંખે આંસુ ન આવતા. અનક્ષેત છલાવતા સગાળશાની કસોટી કરવા પ્રભુ અઘોરી સંત બનીને આવ્યા છે અને ખાણિયામાં ખાંડતા પુત્રને જોઈ પ્રભુ પણ ધ્રુજી ગયા. એ વીરપુર જલારામને દ્વારે, આ વીરપુર જલારામને દ્વારે સાધુ બનીને ભૂદરો એ નારીના દાને આપતા ને ભારે પડ્યું એને ભાગતા. ને પાછું વાળીને જોયું નહીં, આ પાછું વાળીને જોયું નહીં. એ આજનો દિન કાલની ઘડી. હે ગઢ જૂને થઈ ગયા, આ ગઢ જૂને થઈ ગયા કંઈક રા અને સુબેદાર. એ સૌથી સવાયા મહેતા નરસિંહ એની કરતા લે આવે કીર્તાર. એ ગઢડું મારું ને હું ગઢડાનો એ કેદી નથી મટવાનો. હે દાદો એ તો દાદો છે એ હાર છે મારા હૈયાનો. આ દાદો દાદો એ તો હાર છે મારા હૈયાનો. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં પધાર્યા. એભલ ખાસરના પરિવારનો પ્રેમ ભક્તિ ભાવને વશ થઈ ગયા. તન મન ધન પરિવાર શ્રીજીના ચરણમાં ધરી દીધા. એભલ ખાસર શ્રીજીના દર્શન કરતા કરતા પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અક્ષરધામમાં સિધાવી ગયા. અને પછી એભલ ખાસરના બંને પત્નીઓ સુરપ્રભા અને સોમાદેવી, 4 દીકરીઓ મોટીબા, લાડુબા, પાંચુબા, નાનુબા અને નાના એવા દાદા ખાચર. સ્વામિનારાયણ ભગવાને એભલ પરિવારની પરીક્ષા કરી પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા. ગઢપુર ગામ અને ગરાસની તમામ જમીન માલ મિલકત સ્વામિનારાયણના ચરણોમાં સમર્પણ ને કૃષ્ણાર્પણ કર્યા ને તાંબાના પત્રમાં લેખ લખી આપ્યો. આજે પણ મોજૂદ છે. સ્વામિનારાયણ ભગવાનના હજારો નહીં પણ લાખો આશ્રિતો છે, પણ આ દાદાની તોલે કોઈ ન આવે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનની જીભ વળે એમ એભલ પરિવારના પંડ વળતા હતા. મહારાજને ગળે ગઢડું બાંધી દીધું. મહારાજને રાજી કરતા જેવું દરબારોને આવડ્યું છે એવું કોઈને નથી આવડ્યું. મહારાજને કાઠિયાવાડમાં રાખ્યા હોય ને તો એ દરબારો જ છે. ગઢપુરના દાદા ખાચર, કારિયાણીના માછા ખાચર, સારંગપુરના જીવા ખાચર, લોયાના સુરા ખાચર, પંચાલાના ઝીણાભાઈ દરબાર અને ધોલેરાના દરબારો. અને આ દરબાર ગઢ સ્વામિનારાયણના નામે લખાઈ ગયો અને આજે શાસ્ત્રોમાં અમર થઈ ગયા. દાદા ખાચર એમના અને એમની પત્નીઓ કુમુદા દેવી, બીજા જસુબા, એમના બંને પુત્રો અમરા ખાચર અને બાવા ખાચર. અને આ બધાઓ પોતપોતાનું સમર્પણ કરી ભગવાનને પ્યારા થઈ ગયા, ભગવાનના હૈયાના હાર થયા. એભલ ખાચરના પરિવારના તમામ સભ્યો અને પોતે ભક્તિ અને પ્રેમની પરાકાષ્ઠાને વટાવી ગયા. એક એકથી ચડિયાતા પાત્રો એના પ્રેમને વસ્તે ગઢપુરને પોતાનું ઘર માની લીધું. પણ દુઃખની વાત એ છે કે જેના
પૂર્વજનોએ એક પણ પાયનું સમર્પણ નથી કર્યું એવા હાલના અમુક સાધુઓ આ અમારું મંદિર, આનો વહીવટ અમારે કરવાનો, અમે કોઠારી, અમે ટ્રસ્ટીઓ, જાણે કે કોઠારી કે ટ્રસ્ટીઓ થવા માટે જ સાધુ થયા હોય. ના ભક્તિ, ના ભજન, ના સત્સંગ, પોતપોતાના મંડળે અલગ અલગ અડીંગો જમાવીને બેસી ગયા છે. આવા અડીંગો જમાવીને બેસી જનારા પોતપોતાના આત્માને પૂછો તો ખરા. આ ગઢડું સમર્પણ કરનારા દાદા ખાચરના વંશજો હાલ છે. તેણે મંદિર કે દાદા ખાચરના દરબારમાં અમારો હક હિસ્સો છે એવું સપને નહીં વિચાર્યું હોય, અને અત્યારે આવા પવિત્ર સ્થાનમાં વહીવટ માટે કેટલા વિચિત્ર અને કાવા દાવા થઈ રહ્યા છે. સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, વડતાલ, જૂનાગઢ, ધોલેરા તમામ મંદિરો અને કેટલાયની મહાલ મિલકતો દરબારોએ સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ કરી છે, કૃષ્ણાર્પણ કરી છે. તો આમાંથી કોઈના પણ વંશ વારસાગતે ક્યારેય પણ વિચાર નથી આવ્યો કે અમારા દાદાઓની મિલકત છે. ઉલટાનો એને એવો ગર્વ છે કે અમારા દાદાએ સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી ને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરી લીધા છે, અને આ શાસ્ત્રમાં અને ભગવાનના પ્યારા થઈ ગયા છે, અને અમારા વંશજોનું નામ અમર થઈ ગયું છે. એને એ વાતનો ગર્વ છે. હાલ અમુક સાધુઓ એમના ઘરેથી એક પણ પૈસો લાવ્યા વગર સાધુ થયા, ને આ પવિત્ર તીર્થ મંદિરોમાં ન કરવાના કામો કરે છે, અને જાણે કે પોતાના બાપને ઘેરેથી જમીન, મકાન, મિલકત વેચીને રૂપિયા લઈને મંદિરમાં આપ્યા હોય અને તેઓ તેનો અધિકાર જમાવે છે. અને આ સાધુ કોને કહેવાય? આ સાધુ કેવા હોય તો નંદ સંતોને જુઓ, નંદ સંતો કેમ રહેતા હતા તે વિચારો અને વિચાર કરો અને સાચા સાધુ બનો. ને ભગવાન સ્વામિનારાયણના સાધુ અત્યારે હાલમાં અમુક સાધુઓ એને તો સાધુતા કે ત્યાગ કે વૈરાગ શું છે એમાં એને કંઈ ધ્યાન જ નથી, એને કંઈ ગમ જ નથી. બસ વહીવટ, પૈસો, ચૂંટણીમાં કાવા દાવા કરી વહીવટ કેમ કરવો, કેમ ચૂંટણી જીતવી, આ બધું પેતરા કરવામાં રચ્યા પૈસા છે. પણ અરે ગ્રહસ્થનો તે વિચાર કરો, ગ્રહસ્થ કેવા સારા, કેટલું સમર્પણ, કેટલું આ સંપ્રદાય માટે પોતાનું કુરબાન કરનાર આ પૂર્વજો આપણને આ સત્સંગ આપ્યો છે. તો એ સત્સંગનો આપણે એની અંદર દુરુપયોગ કરી અને અવળે માર્ગે જઈ સત્સંગીઓના મોક્ષને પણ બગાડી રહ્યા છે. ભગવાને સ્થાપેલી છે કુળ પરંપરા, એમના જે આચાર્ય એમને છોડી બીજા અન્યને સ્થાપન કરે, એ કેટલી ક્રૂરતા અને કેટલો અધર્મ, કેટલું ભગવાન સ્વામિનારાયણ જે સિદ્ધાંત છે એને તોડવામાં કેટલા અને કંઈ પાછું વાળીને જોતા નથી કે આપણે ભગવાન સ્વામિનારાયણને શું મોઢું બતાવીશું. આ દુનિયાની માલ મિલકત, મોભો અને જય કરવા માટે ગમે તે કરવા માટે તે તૈયાર છે, પણ ભગવાન સ્વામિનારાયણને માને છે, પણ ભગવાન સમજે છે, પણ એમના વચન, એમની આજ્ઞા, એના સિદ્ધાંતમાં નથી રહેવું. આવા અમુક સાધુઓ એમને વિચાર કરો, પાછું વાળીને જુઓ. ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, એમને જે સ્થાપેલા સિદ્ધાંત છે, એમની જે આજ્ઞા છે, એમની જે ઉપાસના છે, એમાં રહી ભગવાનનું ભજન કરો. ભગવાને સ્થાપેલા આચાર્યની કુળ પરંપરાના જે આચાર્ય સ્વામિનારાયણ ભગવાને પોતાને સ્થાને અયોધ્યા પ્રસાદને રઘુવીરજી મહારાજને થાપ્યા, ને રઘુવીર મહારાજે એમના સ્થાને જે આચાર્ય મહારાજને થાપ્યા છે એ ભગવત પ્રસાદજી મહારાજ, એમને સ્થાને વિહારીલાલજી મહારાજ, એમને સ્થાને જે આચાર્ય મહારાજ છે એ આચાર્ય મહારાજ, એમને સ્થાને જે આચાર્ય મહારાજ છે, એમને સ્થાને જે આચાર્ય મહારાજ છે, એમને સ્થાને જે આચાર્ય મહારાજ છે, એ હાલ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આચાર્યના પરંપરાના જે આચાર્ય કહેવાય એ આચાર્ય છે. અને એ વગર બીજા આચાર્ય આ સંપ્રદાયની મર્યાદા તોડીને થઈ જાય, એ સંપ્રદાયને કે ભગવાન સ્વામિનારાયણ કદી માફ ન કરે, એ માન્ય ન કરે. ખોટું કેટલી ઘડી ચાલશે. સોનું એ સોનું છે અને કથીર છે. બગસરાનું ગમે એટલું દાગીનું ચળકતો હોય બે થોડી વાર છે, અને સોનું તો
સોનું કોઈ દી મટવાનું નથી, એની ઉપર કોઈ દી મેલ લાગવાનો નથી. સોનું એ સોનું છે, સોનાની કિંમત થાય છે, અને બગસરાની કિંમત ધૂળ જેવી, ધૂળ કરતાં ધૂળની પણ કિંમત આવે, પણ બગસરાના દાગીનાની કંઈ પણ કિંમત ન આવે. માટે સૌ ભક્તો જાગો, સાચા રસ્તે ચાલો. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા આ સંપ્રદાય, એની મર્યાદા, એમાં રહી ભગવાનનું ભજન કરો. સૌ સંતો ભક્તોની જય સ્વામિનારાયણ. સાચા સંતો ભક્તોને કોટી કોટી વંદન. સાચા સંતો ભક્તોએ કોઈ માથે લેવું નહીં. ભગવાન સ્વામિનારાયણની આ ફૂલવાડી છે, એ ફૂલવાડીમાં આપણે ફૂલડા છીએ, તો એની અંદર કોઈ ગંદકી નાખી ન જાય, કોઈ ગંદકી કરી ન જાય, કોઈ વાડા વિભાજન કરી ન જાય, કોઈ એને આમ તેમ કરી ન જાય. એનું ખાસ ધ્યાન રાખવા માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્ય મહારાજની સ્થાપના કરી છે. આચાર્ય મહારાજ, ભગવાન સ્વામિનારાયણે આચાર્યને એટલા માટે કે આ ધર્માચાર્ય છે, ધર્મમાં રહેશે ને ધર્મમાં રખાવશે, ને રહેશે ને રખાવશે, એવા અમારા આચાર્ય છે. તો એવા આચાર્ય હોય કે જે ધર્મમાં રહેતા હોય અને ધર્મમાં રાખતા હોય. કોઈ સાધુ કે હરિભક્ત સ્વામિનારાયણ ભગવાનના જે સ્થાપેલા સિદ્ધાંત છે એની બહાર વર્તવાનો કોઈ વિચાર ન કરે, અને વિચાર કરે તો આ સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની જેને ત્રેવડ હોય, એવી જેને હિંમત હોય, એવા જે અડીખમ હોય, એવા જે કહેવાય ને 56ની છાતી, એવા 56ની છાતીવાળા આચાર્ય મહારાજ હોય, એ બધું કરવા સમર્થ છે. બાકી સાધુ જેમ નચાવે એમ નાચે, એ કોઈનું કામ નથી. ભગવાન સ્વામિનારાયણનો આ બગીચો છે, એની આ ફૂલવાડી છે, એની કોઈ હેરાન ન કરે, કોઈ વાડ તોડી કોઈના વાડા ન કરે, કોઈ સાધુ પોતાના મંડળ ન બનાવે, કોઈ સાધુ કોઈને કંઈ અવળે રસ્તે નહીં લઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણના સાધુ છે એ જ જેને તાન હોય. બાકી અમે આના, અમે આના, નાના તેના, નાના પૂછડાના, નાના લોકડાના, હવે એના તો હું હારે આવવાનું છે. ભગવાન સ્વામિનારાયણના જે થશે સંતો કે હરિભક્તો, એ જ અક્ષરધામમાં જશે. બાકી જે વાડા બાંધ્યા છે એ વાડામાં જ રહેશે. વાડા તે પહેલાં નદીના પટમાં વાડા બનાવતા, એમાં તરબૂચ ને સીભડા ને શાકભાજી વેચતા હતા. પણ એ જ્યારે પૂર આવે ને, ત્યારે પૂર આવે એટલે એને ખેદાન મેદાન કરી દરિયા ભેગું કરતા. પણ બાકી એ કદી ભગવાન સ્વામિનારાયણના ધામમાં ન જાય, એ દરિયામાં જ જાય. ભગવાન સ્વામિનારાયણની મર્યાદા, એનો સ્થાપેલો સિદ્ધાંત, એમાં રહી ભગવાનનું ભજન કરો. સાચા સંતો ભક્તોને કોટી કોટી વંદન. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. ધર્મકુળની જય. સબ સત્સંગી સાચા સંતો ભક્તો હરિભક્તોની કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.